ઘણા નથી કોઈને ઘીરે જાવ ને તો એ બસ એવી દુઃખની જ વાતો કરતા હોય. કરોડપતિ હોય ને તો એની ઘીરે જાવ તો દુઃખની જ વાતો. અમારા બાપા ગુલ્ફી વેચતા. હવે વાડીલાલ ખાને કે હજી તારે ખોખું જ ગોતવું છે? અમે એટલા વર્ષથી મુંબઈ આવ્યા પણ ફલાણા ભાઈ અમને હેરાન બહુ કર્યા. કોઈ કોઈને હેરાન નથી કરતું ને કોઈ કોઈની સફળતામાં કોલું કરતું નથી. પોતાને જ બધું કાર્ય કરવું પડે. આ લખો અહીંયા લખી લેજો. કોઈ તમને એમ કહેતો હોય કે અમે આમ કરો તો આમ થઈ જાય, નહીં. તો ભગવાન કૃષ્ણ જ અર્જુનને નો કહી દે કે લે હું તને દોરો બાંધ દઉં, તું હુઈ જા અને 21-11 કરી નાખજે, જા ઘરે જઈને હુઈ જા, તું જીતી ગયો. નહીં, તું ઊભો થા, તારે જ કરવું પડે. હું કેવલ માર્ગદર્શક બની શકું. અને આ માતાઓ બેઠા છો, મારી માવું બેઠ્યું છું. આખા ભારત વર્ષની જવાબદારી તમારી પાસે છે. આ દેશની સંસ્કૃતિની જવાબદારી આ માવુની છે. અમે પુરુષ જે છે એ તો મેહુલો છે. જવાબદારી ધરતીની છે કે કેવું પોદો ઉગાડવો એને. જે મેં પહેલા શરૂ કર્યું સબ્જેક્ટ રહેશે. આજ ધરતી માં છે, એની સંતુલનતા ન ગુમાવે. વરસાદ ગાંઠતો આવી શકે, આંધી આવી શકે, તુફાન આવી શકે, પણ ધરતી એની ધીરજ ન છોડી શકે. અને વિશ્વની કોઈ એવી યુનિવર્સિટી નથી સાહેબ કે 5 વર્ષનું બાળક જે કરે છે ને માં ઘરે, એવું જ્ઞાન કોઈ આ વિશ્વની યુનિવર્સિટી ના આપી શકે. અને એમાંય તે ગર્ભ સંસ્કાર જે આપી શકે છે એવું બીજું કોઈ ના આપી શકે. મૂળ સંસ્કાર ગર્ભ સંસ્કાર. પેટમાં બાળક છે ત્યારે તમે કેવા પાઠ કર્યા છે, ત્યારે તમે શું કર્યું છે? યસ, શાસ્ત્ર છે એનું. તમારે કેવું બાળક જોવે છે તો એવા કયા શ્લોકનો તમારે પાઠ કરવો. 3 મહિનાનું અનુષ્ઠાન આવે ગર્ભ સંસ્કારમાં. એ 3 મહિનાનું દોનો દંપતી અનુષ્ઠાન કરી લે અને જે તમે કલ્પના કરી છે એવું સંતાન ન આવે સાહેબ, તો આ શાસ્ત્રની માથે લીટી મારી દેવી પડે. આ દેશના વૈદિક ઋષિઓએ આપણા 16 સંસ્કાર ભાઈ બધાને ન મળી શકે, બધાને ન મળે. આપણે માની લો કે હું આયર છું તો લઈ તો જનોઈ લઈ શકાય, પણ ભૂદેવને જે યજ્ઞોપવિત સંસ્કાર મળે એ ન મળે. સંતો છે અથવા તો આ ઓસમાણભાઈ છે મુસ્લિમભાઈ, એને અગ્નિ સંસ્કાર ન મળે, એને સમાધિ સંસ્કાર હોય. તે સમાધિ સંસ્કાર આપણને ન મળે. 16 બધાને નથી મળવાના, પણ સાચી ઠોકીને કહું, ગર્ભ સંસ્કાર તો એકો એકને મળતો હોય છે, કારણ કે ઉત્પન્ન સ્થાન માં છે. હમણાં એક હોસ્પિટલમાં બાળકનો જન્મ થયો, તે જન્મતા વેત બોલ્યો. નગર ખરેખર જે વસ્તુ જયારે હારી લાગતી તે લાગે ને, જન્મતા બાળક રડવું જ જોવે. રડે તો જ રડવું લાગે, ન રડે તો ડોક્ટર ઊંધું રાખીને રડાવે છે. પાણીના સાપા કે રેડ ને. એક છોકરાને સાહેબે કીધું રેડ ને હતા, એને ડોક્ટરને કીધું મૂક ને. હું કામ રડું, હજી હાલ્યો આવું છું. ડોક્ટર મૂક્યા પછી ક્યાં ગયો છે એની કલ્પના કરો, વંડી ઠેકી ગયો. પણ હમણાં એક બાળક તો રડ્યું સાહેબ, રડ્યું નહીં. નકર હાસ્ય સારું જ છે, પણ જન્મતા હશે તો કેવું લાગે? જન્મતા હું એનું ગામ મૂકીને વયું જાય કે આ ભૂતના પેટનો કોણ આવ્યો હે. નહીં, જે વસ્તુ જયારે સારી લાગતી હોય ત્યારે. આજે જો આ ભૂરાભાઈ હોલના ગ્રાઉન્ડમાં મારો ભૂરો સફળ થયો. મારો જોક્સમાં તમે જાણો છો કે મારા એ પાત્ર છે, ભૂરો છે. તો એ ન્યા હું ગુજરાતમાં ભૂરો કર્યો તો આજે ભૂરાભાઈ હોલમાં આવવાનો અવસર મળ્યો. તમે જે ધારો નહીં થાય. જન્મતા આ બાળક રડ્યો નહીં, હસ્યો નહીં, બોલ્યો. સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો અને ત્રાહો જન્મેલો, ઝુકેગા નહીં ચાલા. નસ ભખ દિન પડી ગઈ. પુષ્પા. વચ્ચે એક બીજું કહું, અમારે ભાવનગરની હોસ્પિટલમાં એક બાળકનો જન્મ થયો. જન્મતા વેદ બોલ્યો. જન્મ થયો ને તો નશુ બેઠી ગાંઠિયા ખાચ્યું.
ગાંઠિયા ભાળી ગયો તો બેઠો બેઠો કે હાલે લે પાછો ભાવનગર આવી ગયો, પાછો ગાંઠિયા ભાળ્યા તો રાજી થઈ ગયો. હરેશભાઈ આવો. વાહ વાહ, અમારા હરેશભાઈ દોશી, સ્વાગત છે. બેન આવો, પધારો બેન. વાહ. ઓલો સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો એટલે પછી સંશોધન કર્યું. આ ખરેખર તમને કહું, જે વસ્તુ જ્યારે સારી લાગતી લાગે ને, આજે તમે અત્યારે બેઠા છો અને અહીંયા આપણે આનંદ કરીએ, આવા લાખેણા મહેમાનો બેઠા છે અહીંયા, 2 દી પછી કોઈ ન હોય અને હું ઓસમાનભાઈ 9:30 અહીંયા આવીએ અને હું ચાલુ કરી દઉં મોરબની થનગાટ કરે, આખું કાંદીવલી નહીં મુંબઈ આખું કે એટલું નહીં, હવે તો મોબાઈલના માધ્યમથી દુનિયા કે માયાનું સટકી જોઈએ ભાઈ, એકલું એકલું જ કરે. અને માતાઓ બેઠા એટલે મને હાવ તમને નવું બ્રાન્ડ કહું, હાવ બોલે આરું આમ ઉગે બહુ હળું હળું કરે. જો આ મારા 55મો વર્ષ હાલે, જો એ 80 તારીખ હોય તો પેલા કે તારીખ લખતા નહીં, ભણાવવા મોકલીએ ત્યારે માસ્તર 5 વર્ષનો અંદાજ મારે તારીખ નાખી દે, પણ ના મારે 80 તારીખ છે. હા, અખાત્રીજ હતી ને એટલે તેથી અખાત્રી હતી. ભાઈ જો આની પાસે એક એની કલાનું સાધન છે ને, તો આપણે આમાં ગમે એમ આખ્યું કરે તો આપણને મજા આવે. આગળ કેમેરા વગેરે કરે, લે કેમેરા વગર, કેમેરો ન હોય ને આપણે આમાં એમ આખ્યું કરે, એક બેન કરે. જો આ કેમેરો છે તો આપણે આમાં એક આંખ આમ બંધ કરીને આમ કર્યા કરતા આપણે વાંધો નથી આવતો. શું કામ? એની પાસે કલાનું એક સાધન છે. પણ આ બેનો બેઠા મારા 55 વર્ષ થયા, એટલે આજથી 30-40 વર્ષ પહેલા આ બહેનોમાં કેવું છે એ કહું. 30-40 વર્ષ પહેલા જે પરણ્યા ને એ બહેનો જે આવ્યા ને, એની બિચારીની સેન્ડવીચ જેવી હાલત છે. કારણ કે એ આવ્યું તેથી હાહુ માથા ફેરે ગયું, અને હવે એના છોકરા મોટા છે તો વહુ માથા ફેરે આવ્યું. એને તો હાહુનું વહુનું બેયનું સહન કરવાનું રહ્યું. નહીં, દરેક પ્રોગ્રામમાં એખાદી આઈટમ તો એવી હોય જ છે કે પહેલી વાર રેકોર્ડિંગ થતી હોય. હા, કારણ કે રોજ નવી કુપલ ન ફૂટે ને, માનવાનું ઝાડવું હુકાઈ જવાનું છે. એમ માણસમાં રોજ નવો વિચાર આવે ત્યારે માનવાનું કે જીવતો છે એનું પ્રમાણ છે. અમુક તો 80 વર્ષ સુધી ઈ ના આપણને ન પહોંચાય, તું આવ્યો જ નકામો ખોટો ટ્રાફિક કરવા આવ્યો. આ તમે કલ્પના કરો, 140 કરોડ સહી એમાં તમે ઓળખો એટલે કેટલા? બસ ઈ જીવે છે, બાકી ખોખા દાટા મારીએ છે. ઓલાનું સંશોધન કર્યું કે જન્મતા જ પુષ્પાનો ડાયલોગ બોલ્યો કેમ. એ સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો તે એની માએ 45 વાર પુષ્પા જોયું હતું. સાહેબ, પાયાના સંસ્કાર છે, એ ગર્ભ સંસ્કાર છે. હમણાં એક છોકરાને અને પપ્પાએ પૂછ્યું, પપ્પાએ કે બેટા, એ પાછો મારી સ્કૂલનો વિદ્યાર્થી હતો, 7મું ભણતો હતો. એ કે બેટા તું માયાભાઈની સ્કૂલમાં ભણે છો તો એક પ્રશ્ન પૂછો ને પપ્પા, કે આ માખ્યું ઉડે છે. સાહેબ, અમારા આપણા ગામડામાં એક રિવાજ હતો, જેના ઘરે માખ્યું ન હોય ને એના ઘરે મહેમાન ન આવતો. માખીને રહાવાલ કહેતા હતા. અને માખ્યું એની જ ઘરે હોય જેની ઘરે દૂધાણા હોય, જેની ઘરે સાસુ ફેરાતી હોય, ત્યાં બહુ માખ્યું હોય. અરે મહેમાન આવે અને આમ ઓસરીની કોરે નેવું હોય ને, એ નેવા પાસે આડી હોય, આડી પાસે રવાઈ બાંધેલી હોય. આ તો તમે જેને ન જોયું એને નહીં લાગે કાંઈ, પણ રવાઈ બાંધેલી હોય. મહેમાન આવી અને યોગેશભાઈ એ રવાઈ સામું જોવે, એ રવાઈ રીઠી હોય ને તો મહેમાન ખોટી થાય.
એની પેલી ખબર પડી જાય કે ઘરમાં અહીંયા સાસ દૂધ હશે, અહીંયા ખોટી થવાય, બાકી હાવ કોરી પડી હોય રવાય અને માખી ન હોય. માખી જ્યાં દહીં હોય, દૂધ હોય, માખણ હોય, એ ઘરના વાડના હેરડીના ગોળ કઢાવ્યા હોય એના એમ કહેવાય ઘડા ભર્યા હોય એને રહાવેડ કહેતા. એટલે આ ભાઈ ટૂંકમાં રહાવેડ વાળા જો ને મારે એટલું કહેવા હાટું ઠેઠ ત્યાં જવું પડ્યું. બહુ સરસ વાત. એટલે માખ્યું બહુ હતી એના ઘરે. એટલે કીધું કે બેટા માખ્યું જેવું એટલી બધી ઉડે છે કે હા પપ્પા, તો એમાં કહી દેજો કે કઈ મેલ છે ને કઈ ફિમેલ છે, નર કેટલી કેટલી માદા કેટલી છે, ટૂંકમાં માખી કેટલી છે માખા કેટલા. હવે માખ્યું ઉડતું હોય એમાં છોકરો કે પપ્પા આવો પ્રશ્ન તમારે મને પૂછાય, આ તો હેલો પ્રશ્ન છે, મારે એમ કે તમે ક્યાંક અઘરું પૂછશો. અરે બેટા આનાથી અઘરું હોય શું? તાક તમે હજી ત્યાં નિશાળે નથી આવ્યા પપ્પા, આ થોડું અઘરું કહેવાય. આ તો હાવ હેલો પ્રશ્ન પૂછ્યો કે પણ જવાબ તો દઈ દે. તાકે અરીસા પાસે ઉડે બધી માખ્યું ને આપણી માથે ઉડે માખા. અરીસાની આજુબાજુ જે બન્યાનાથી બોલાવે છે એ માખ્યું છે ને આપણી ઉપર આવે છે ને ઉડાડીએ તો પાછું નાન્યા બેસે છે એ માખા. એ બીડી લેવા આવે છે, બીડી બીડી પાવે. જીવન ઈશ્વરે આપણને મોજ કરવા આવ્યું છે ને આ તમે સાંભળજો વર્તમાન પરિસ્થિતિ એવી છે કે 100 વર્ષ કેમ વયા જાય ને ખબર નહીં પડે. હકીકત અત્યારે દી કેમ વયા જાય ખબર નથી રહેતી, તો 100 વર્ષ વયા જતા વાર નહીં લાગે. એટલે કહું છું કે જીવન એવું જ જીવજો કે તમારી આ ઉંમરની યાદી તમારી મહેફિલમાં ખોટ વર્તાય તોય ઘણું છે, આપણે ન હોય. અને ત્યારે જ્યારે ખોટ વર્તાય, હમણાં એક જગ્યાએ મેં ખરેખરે ગયા, આપણે આ ખરેખરે જઈએ ને આપણને ખબર જ હોય તોય આપણે છોકરાને પૂછીએ કેમ કરતા બાપા ગુજરી ગયા. આપણે ખબર જ હોય ને, કોઈ આપણે સમાચાર આપ્યા કે ભાઈ ફલાણી જગ્યાએ તમે જે આવ્યા ફલાણા ભાઈ ત્યાં, આપણે કઈ કેમ હતા કે ખબર નથી અને બાપુજી ગુજરી ગયા. એટલે આપણે કઈ શું થયું, એટલે એને કઈ કીધું જ હોય કે એટેક આવી ગયો કે નકુસા માંગળી આવી ગઈ કે ઉલ્ટર માંગળી નાખી. એ મૃત્યુનું કારણ તો ખબર પડી જ ગયું હોય, પણ છતાં આપણે ખરખરો કરવો પડે, ત્યાં જઈને આપણે પૂછવું પડે. લ્યો એમાંય મને યાદ આવ્યું, હાવ લ્યો એ 12 દિવસ બેસી છે ને બેસજો, કાંઈ નથી, ઘરના ઘરના બેસજો. આ બેહણા કરીને જે ગોબો ઉપાડ્યો છો ને તો એ બિચારો ટ્રાફિકમાં અટવાઈ જાય. આપણે બેસી છીએ ને એનું કારણ આપણે તો 40 દી હોય. એ ખરેખર શું છે કહું તમને, દાંત કરતા કરતા કેવું છે એ ખરેખર એવું છે. તમને સપનું આવે તો સપનામાં તો આપણે ક્યાંય આટા મારતા હોય ને, પણ જ્યારે જાગી જાય છે ત્યારે ખબર પડે કાલે લે હું તો માયાભાઈ છું, હું તો ઘરે સૂતો છું. હા ક્યારેક તો એવું સપનું આવે કે માણસને શ્વાસ જાગે તો કે હા એટલી કરી અમારે ભૂરાને કોઈ દી સારું સપનું ન આવે. હા ભૂરો સારે જાગે ત્યારે હાફતો જ હોય, એમાં જાગે એટલે હાફતો આપતા આપણે કે કાં પૂરા હું થયું હડકાયું વાહે થયું હડકાયું કાં ખૂટ્યો વાહે છો હોય. હું તો આપને કહું સાહેબ સપના ટેસ્ટથી જોવાના. હા યાર આ અત્યારે બેઠા એ સપનું છે કે હકીકત છે એ નક્કી ન કહેવાય, આનું નામ સપનું કહેવાય સાહેબ. સપનામાં મોજ હોવી જોઈએ. મને બહુ ખરેખર મને એવા સપના આવે, હું કોઈને કહું નહીં, સપના મને બહુ મજા આવે. એવી વ્યક્તિને મળી આવું ખબર જ ન રહે. આ સપના હારા જ જોવાના. અમારો હરિદ્વારમાં પ્રોગ્રામ, ઋષિકેશ, 3 વર્ષ પહેલાની વાત કરું. ઋષિકેશ પ્રોગ્રામ, એ બાજુ હરિદ્વાર કે ઋષિકેશ હોય તો હું 2-3 દી અગાઉ જાઉં. એ બાને આપણે એટલા દિવસ ત્યાં રહેવાય. ટિકિટ તો અમારે લેવાની હોય નહીં. હમણાં ગંગાજીમાં ભાઈ હું ગયો ને નાયો ને તો ગંગાજીએ કીધું આ વખતે કોને ટિકિટ લીધી.
જીવન એવા જીવી નાખજો, સ્વર્ગની ટિકિટ નહીં લેવી પડી, એ તમારો સદગુરુ ટિકિટ લઈ લે ભલામણ. હા, પછી કાંઈ જરૂર રહેતી જ નથી યાર. એટલે હું જાતો હતો, એટલે ત્યાં દિલ્હીથી દેહરાદૂનની પાછી ફ્લાઇટ ચેન્જ કરતો હતો. એ ફ્લાઇટમાં બેસવા ગયો અને ભાઈ સવજી કાકાનો જ કાર્યક્રમ, સવજીભાઈ ધોળકી, તેનો ફોન આવ્યો મને કે માયાભાઈ કેટલે? મેં બસ જો દેહરાદૂન વાળી ફ્લાઇટમાં દિલ્હીથી બેસું છું, વધી 45 મિનિટમાં મેં ઉતરી જાઉં. ફ્લાઇટમાં બેસી ગયો છું. મને કે સારું, આ ધ્યાનથી વાત સાંભળજો, તમને ખબર પડે. જો તો ખરા હું આવશે. આ વસણભાઈ કીધું એમાં જરાય ખોટું નથી, આજે મારું નક્કી નથી અમારું હું કરવું. ઈશ્વરનો માણસ છે, મને શબ્દની ખબર પડે. બે આનંદ કરીએ. એટલે મેં ગોવિંદ કાકા મને કીધું, મને કે ના માયાભાઈ તમારી માટે ગાડી સાજીદા મિત્રોની તમારી બે એરપોર્ટની બહાર ગાડી ઊભી છે. મેં કાકા વાત સાચી, પણ મેં કીધું પછી એમણે બહુ મોટું આયોજન કરેલું, તમામ એના સ્ટાફને લઈ ગયેલા. એટલે મેં કીધું જાહેર નથી કર્યું ને ખોટા. મેં કીધું સેલ્ફી પાડે ને માણસો, આપણે આપણી સેલ્ફી ઈશ્વર પાસે પડાવવા આવ્યા છીએ. મને કે ના કોઈ નથી કીધું, તમારો ઉતારો નોખો છે. ટૂંકમાં અમે અહીંયા પહોંચ્યા, મારે ઉતારે વયા ગયા, જ્યાં અમારે ઉતરવાનું હતું ત્યાં ગયા. રાતના 8 વાગ્યા. આસ્થા એ આસ્થા રાતના 8 વાગ્યા ને યોગેશભાઈ, ત્યાં રામદેવ બાબાનો ફોન આવ્યો. મને કે માયાભાઈ ક્યારે આવ્યા? કબ આયે? મેં કીધું શામ को 5 बजे आ गया. કે કહેવાય નહીં, ક્યાં ઉતર્યા છો? મેં કીધું આ જગ્યાએ. અરે મને કે ના ઉતરાય, અમે મરી ગયા. એ તો ગાડી લઈને આવ્યા અને મને લઈ ગયા પતંજલિ. રાતે 9:30 આયુર્વેદિક ભોજન કર્યું. 11 વાગ્યા સુધી હકદખની વાતો કરી. 11 વાગ્યા હોઈ ગયા. 5:30 જાગ્યા. 5:30 જાગીને યોગ ચાલુ કર્યા. 1 કલાક સુધી એને જેમ કર્યું એમ મેં કર્યું. 6:30 સ્વિમિંગ કર્યું. 6:30 થી 7 સ્વિમિંગ કર્યું. 7:15 થયા એટલે આયુર્વેદિક નાસ્તો આવ્યો. નાસ્તો કરવા સાહેબ અમે બેઠા, ત્યાં મોદી સાહેબ નો ફોન આવ્યો रामदेव बाबा ऊपर कि बाबा आज लाइव क्यों नहीं हुए? आज मैंने देखा री रिकॉर्डिंग था, आप लाइव नहीं थे। रामदेव बाबा के लाइव क्यों? माया भाई आए, अपना माया भाई। हाँ, आज हम दोनों साथ में। अब क्या कर रहे हो? बस नाश्ता करने की तैयारी। अरे साथ में नाश्ता करेंगे, मैं आ रहा हूं। હવે વડાપ્રધાનને તો નીકળતા હું વાર લાગે, 45 મિનિટ થઈ ત્યાં સમાચાર આવ્યા કે એ દેહરાદૂન ઉતરી ગયા છે। 20 થી 25 મિનિટમાં સાહેબ પહોંચે છે। સાહેબ આ ફોન પૂરો થયો અને મારે જગાઈ ગયું। અને હું જાગી ગયો। બોલો, પછી મેં ઓશિકાને ટીકા માર્યા। હું કઈક 20 મિનિટ હુવા દીધો તો તારા બાપ નાસ્તો તો આરે કરી લે। જીવન એવું રાખજો વાલા કે એમાં કોઈ દી તકલીફ ન પડે।